વાંજિયાના મેણા બોલે વીરા, માટે આવા મેણા આવા કઠિન શબ્દ આજ મારાથી સહન નહીં થતા. અહીંથી આપણા ઘોડીલાને પાછા વળી દો અને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. હે આજે પ્રધાના હે બોલાવે રાજમાતયા આવાજ રે. હે આવો તમે રાજાને દરબાર પ્રધાના બોલાવે રાજમાતયા આવાજ રે. અત્યારે મધ્ય રાત્રિનો સમય વીરા, આકાશમાં વીજળી ચમકી રહી હોય, ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યા હોય વીરા. આવા મધ્ય રાત્રિના સમય દરમિયાન આજ માતા મિનળ દેના એવા તો રાજમાં શું કામ પડ્યા મારા વીર? હા રાજમાતા, તમને રાજમાં મારા મહારાજ બોલાવે. ભલે વીરા પ્રધાન, ઘણી ખમાયું તમને મારા વીર, ઘણી ખમાયું બાંધવ. આજે 20 વર્ષોના વાણા વીતી ગયા અને આટલો સમય થઈ ગયો. કોઈ દિવસ મારા સ્વામી મને આવી પરિસભામાં બોલાવતા નથી. તો આજે તો મારો શું વાંક હશે કે શું મારાથી અપરાધ થઈ ગયો હશે કે આજે મારા નાથે પહેલી વખત મને આવી પરિસભામાં બોલાવી છે? અરે આ પોકરણગઢના રાજા તો આ ભોળી પ્રજાની શાળાને સંભાળ લેવા ગયા હતા. જ્યારથી પાછા આવ્યા છે ત્યારથી એમના મુખડા આટલા ઉદાસ કેમ લાગે છે? મારા નાથને આ નગરજનોએ એવા તે શું કડવાવેણ કીધા હશે કે આજે એની એક આંખમાં શ્રાવણ અને બીજી એક આંખમાં ભાદરો આંસુ વરસી રહ્યા છે? તો લાવ પેલા મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, પછી એમના દિલની વાત પૂછું કે આજે સતી રે એ આવીને સ્વામીના ચરણે નામે.
આવું ન બોલો સતી. હે કરી દો તમારા દિલડાની વાત સતીના હે બોલાવ્યા પતિ આજ બોલતા નથી. કે આજે નયા રે હે બોલો તો સ્વામી મારો જીવાડો રે જાન. હા સતી, આવું બોલી તમારા મનને દુઃખ ના આપો સતી. કે પાલમાં દાસિયા મારા પ્રાણ નયા રે હે બોલો તો સ્વામી મારો જીવાડો રે જાન. હે આજે રાજાનો કહું ને સતી તન સાંભળો રે. કે આજે રાજાના કહે ને એના રાણી સાંભળે રે. એ કરી દો મારા દિલડાની વાત રાજાનો કહું ને સતી તન સાંભળો રે. કરી દ્યો તમારા દિલડાની વાત રાજાના કહે ને એના રાણી સાંભળે રે. હે આજે વાવણીએ જતા રે ખેડૂત સામારે કે મળ્યા. આજે વાવણી તારે રોજ તમારે મોડે. એ સુમન ડોલે સતી માર્ગો ઈ વાવણીએ જતા રે ખેડૂત પાછા રે વયા. કે સુકન્યા લે નહીં સ્વામી આપણા કોઈ વાવણીએ એ જતા રે રોજ પાછા રે વળ્યા. એ રાજે આપણી રયત સતી મન મેળલા બોલે. કે આજે આપણી રયત સ્વામી કેમ મેણા રે બોલે. એ રાજા યજમલ વાટિયા કેવાય આપણી રયત સતી મન મેળલા બોલે. કે મેળેલા સહન કરો મારા નાથ આપણી રયત સ્વામી આજ મેણા રે બોલે. હે આજે જીવવા કરતા રે મરવું વાલું રે લાગે. કે આજે જીવાવા એ કરતા રે મતમાન પ્યારો રે લાગે. એ બહેનો મારો વાદ્યો અવતાર જીવવા કરતા રે મરવું વાલું રે લાગે. કે મીરા દાના લખા એવા યાલે રેખાની કે માથે રે મેખ કોઈ મારતો નથી. અરે સ્વામિનારાયણ, આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળ્યા, એટલું જ નહીં સ્વામી, આજે તમે કહો છો કે આણા તેડવા જતા રબારી ભાઈઓ પાછા વળ્યા. અરે મારા નાથ, આજે હું કહું અને તમે સાંભળો સ્વામી. હા સતી, કે આજે રાણી રે કહું કે રાજન સાંભળો રે. કે આજે રાણી રે કહું કે રાજન સાંભળો રે. કરો તમે મારા દિલની વાત, કરી દો મારા મનની વાત. કરો તમે મારા દિલની વાત, કરી દો મારા
આ છે આપણે આંગણે માં જગદંબા જેવી લાસા લક્ષ્મી ને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ હોવા છતાં વાંચ્યા કેવી રીતે કહેવાય સ્વામી? વાંચ્યા કેવી રીતે કહેવાય મારા નાથ? અરે સતી, કારણ કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય, દીકરી તો એક પંખીનો માળો કહેવાય. આજ પરણાવી કાલ પોતપોતાને સાસરે ચાલી જાય સતી, કારણ કે દીકરી તો એક પારકી થાપણ કહેવાય સતી. પણ કદાચ જો મારે એક દીકરો હોત ને તો મારા ગયા પછી આ રાજગાદીને હલાવત, નકર એક દિવસ આ રાજને તાળા દેવા પડશે સતી. આ રાજગાદીનો કોઈ વારસદાર નહીં હોય સતી. આપણી રયાત આજ ડગલે ને પગલે મને વાંજિયાના મેણા બોલે સતી. એટલું જ નહીં, પણ આજ મારા સામા મળતા જ વાંજિયાનું મુખ જોવાય ને આવું કહીને રયત બધાય પાછા વળી જાય છે સતી. માટે આજ આવા મેણા, આવા કઠિન શબ્દ આજ મારાથી સહન નહીં થતા. હું પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા ભોળિયા નાથના ચરણે જાઉં છું સતી, ભોળિયા નાથના ચરણે જાઉં છું. હા મારા નાથ, આજે તમારું કેવું પણ સત્ય છે સ્વામી, અને આ રયતનું કેવું પણ સત્ય છે મારા નાથ. આજે વિધાતા આપણી પર વેરણ બની છે મારા નાથ. દડબા વારી રાંધલી આપણને ત્રણ દીકરીઓ તો આપી મારા નાથ, પરંતુ એક આ રાજનો રખેવાળ નો આપ્યો સ્વામી. ગયા જન્મમાં એવા તો આપણે શું પાપ કરાય છે મારા નાથ કે આજે આપણે આ જન્મમાં વાંચ્યા એવા મેણા સહન કરવો પડે છે મારા નાથ. રહી વાત વન જવાની, તમે પણ પુત્રના વિયોગમાં વિલીન થઈ ગયા છો મારા નાથ. આજે વિધાતાએ જે આપણને આપ્યું છે લાસા લક્ષ્મી અને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ આપી છે મારા નાથ. આ ત્રણેય દીકરીઓને આપણે દીકરા માની લેશું, માટે વન જવાનું રહેવા દો મારા નાથ, વન જવાનું રહેવા દો સ્વામી. અરે સતી, વાત તો તમારી સત્ય છે, પણ સતી આજ મારા ગયા પછી આ રાજગાદી હલાવે એક એવો મારે દીકરો નથી. કારણ કે રયતના દુખે દુખી ને રયતના સુખે સુખી એવી રીતે મારું રાજ ચાલતું હોય સતી. અને વાત રહી દીકરીએ સાસરે જવાની, તો કદાચ જગતમાં એવી કોઈ બેન ના હોય કે જે ચોરીના ચાર ફેરા ફરતી હોય ને જવતલ હોમનાર એક બાંધવ ના હોય અને બેનને દુઃખ ન થાય સતી. માટે આજ આવા આઠ કરવાનું રહેવા દો અને હરખેથી મને વન જવા દો સતી, હરખેથી વન જવા દો. હા મારા નાથ, આજે આપણી ઇજરયત આપણું ધન ખાઈને આપણે વાંચ્યાના મેણા બોલતી હોય, તમારે જો ફોડલકના તપ કરવા જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામી. પરંતુ તે પહેલા આપણા આંગણિયામાં રમતી પાપા પગલી ફરતી આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના અમર લાયક થઈ ગયા છે મારા નાથ. દીકરી મોટી થાય એટલે એમની ચિંતામાં આવતાને સતાવે છે મારા નાથ. સગુણા માટે સારો મુહૂર્ત ગોતો, સગુણા માટે સારું રાજા રજવાડું ગોતો. દીકરીને હાથે રોડી મહેંદી મુકાવો, અંગે રોડી પીઠી ચોડાવો, આપણા ગઢના કાંગરે ઢોલને શરણે વગડાવો, સગુણાને હરખેથી સાસરે વડાવી પછી તમે ખુશીથી વન જોજો મારા નાથ, ખુશીથી વન જોજો સ્વામી. ભલે સતી, આપ કહેતા હોય કે બેનબા સગુણાને સાસરે વળાવી પછીથી વનમાં જાઓ તો મારી કોઈ ના નથી સતી. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી આપણા રાજગોરને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હે આજે પ્રધાના હે બોલાવે કોણ દેવયા વાદ રે. હે આવો તમે રાજાને દરબાર પ્રધાના બોલાવે કોણ દેવયા વાદ રે. એ આયા રાજને દરબાર
રાજ દરબારની અંદર રાજ બોલાવવાનું કોઈ કારણ? હા ગુરુદેવ, તમને રાજમાં મારા મહારાજ બોલાવે ગુરુદેવ. અરે મહારાજ, ભલામ છે આપણા શરણમાં જા ભૂદેવના રાજમાં બોલાવી આ જમાના શું કામ પડ્યા છે? અરે પધારો ભૂદેવ. રાજા અજમલ તમારા શરણમાં નમન કરે છે ભૂદેવ. આયુષ્યમાન ભવ રાજવી. અત્યારે બોલવાનું કારણ તો એટલું છે કે અમારા દીકરી બેનવા સગુણા ઉંમર લાયક થયા હોય તો તેમના લીલુડા શ્રીફળ લઈ તમારે રાજ રજવાડામાં જવાનું છે ગુરુદેવ. અરે મહારાજ, પણ ક્યાં જાવ ક્યાં ન જાવ આ જેમનું કોઈ મને શોખ પાડો. હા ગુરુદેવ, જવાની જો તમે વાત કરતા હોય ને તો સાંભળી લો ગુરુદેવ. દેશ રે એ ગજો રે ગુરુદેવ પરદેશ જાજો. દેશ રે એ ગજો રે ગુરુદેવ પરદેશ જાજો. માટે એક રે એક જાજો ઢીંગળ ગઢમાં પંડિતજી. રાજવી પરદેશ જાશો. એવા એક રેના જાશો પિંગલ ગઢ રે રાજનને. આવા એક રેના જાશો પિંગલ ગઢ રે રાજનને. અરે મહારાજ, દેશ જાશો પરદેશ જાશો, પણ આજ જે કેવા પિંગલગઢને જવાનું કોઈ કારણ તો હશે ને? હા ગુરુદેવ, કારણ કે પિંગલગઢના રાજા વડિયાર એમની સાથે મારે વેર હોય માટે રસ્તો તમે નહીં લેતા ગુરુદેવ. અરે મહારાજ, જાતે વડાય તમારે પણ મારી એક વાત માની રાખવી પડશે. કહો ગુરુદેવ. કે આ ગુરુદેવજી રાજની અંદર સકળ શિકાર કરીને આવે ને આ વાત તમારે માની રાખવી પડશે. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોઈ પણ રાજ્ય મને મંજૂર છે. ભલે મહારાજ.